ન ચાલે. તમે એવી રીતે કંઈ પણ આપણાથી થઈ ગયું હોય ને ત્યારે આપણી જાતને પૂછું કેમ, ક્યાં ગાપચી લાગી ગઈ, ક્યાં ચૂકી ગયા, આ કરવાની શું જરૂર હતી, થઈ ગયું ને તો તમે બેધ્યાન હતા તો જ થઈ ગયું, નહીં તો ક્યાંથી થાય. તો આવી ગફલત ચાલે. એક વખત તમે જોઈ લેશો ને બીજી વખત ગફલત નહીં થાય કોઈ દિવસ. એનું કારણ શું છે ખબર છે? એક હું ઉદાહરણ આપું છું. ઘણી વાર એક મકાન માલિક હાવ સૂક લકડી ટીટોળી જેવો, મારા જેવો નહીં, અને એક ચોર આવ્યો મારા જેવો જાડો પાડો, અને પેલા મકાન માલિક હતા આપણે આવની બેન જેવા, અને કંઈક વેપારમાં સોદો થયો સાંજે દિયાથમાં ટાણે, હવે બેંકો બંધ થઈ ગઈ હોય અને 5-10 લાખ રૂપિયા રોકડા આવ્યા. હવે શું કરવાનું? એ ઘેરે લઈ ગયો, કબાટમાં મૂકી દીધા, અને એ જ રૂમમાં એ સૂતો હતો. પેલા ચોરને ખબર કે આજે આવડો મોટો સોદો થયો છે ને સાંજે થયો છે, એટલે બેંકમાં પૈસા ગયા નથી, ઘરમાં છે. એટલે બાલ્કનીમાંથી ઠેકીને આવ્યો. ઉનાળો હોય એટલે આપણે પછી દરવાજા તો ખુલ્લા રાખીએ ને, ન હોય તેને ખોલતા આવડે. ખોલીને એમ આવ્યો અંદર ને જોયું કે આ કબાટ, હવે ચાવી તો હોય નહીં, એટલે એની પાસેથી કાઢ્યા બધા પાના પકડ, ખોલવામાં કરતો હતો. ત્યાં પેલા હુક લકડીને જરાક ઉધરસ આવી અને એ પડખું ફર્યો. એને એમ કે મકાન માલિક જાગી ગયા. તો ચોર શું કરશે? કૂદીને ભાગે કે નહીં? એટલે પણ તું તો મજબૂત છો, ઓલો તો શું પણ મકાન માલિક જાગે, ચોર ભાગે. આ બધા આગંતુક જે આપણા વિકારો છે ને એ ઘૂસણખોર ચોર છે. તમે જરાક જાગી જશો એટલે બીજી વાર નહીં આવે. 1 વખત 2 વખત 3 વખત, ચોથી વખત તો નહીં જ આવે. પછી કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મદ હોય, માત્સર્ય હોય, બેદરકારી હોય, બેવકૂફી હોય, જે કાંઈ હોય એની મેળે ઓછું થઈ જશે. ધીમે 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 નીકળી જશે. પણ જાત સાથે વાત કરવી પડે કે શું થયું અવની બેન, કેમ આમ થઈ ગયું? જો અહીંયા આપણે ચૂકી ગયા, થોડીક સાવધાની આપણે ગુમાવી દીધી. જરા ધ્યાન રાખો, ધ્યાન રાખો. આપણને આ શોભે? આપણે કોણ છીએ? આપણને આ શોભે? માતાજીની સેવામાં હોય ને આપણને આવું ક્યાંથી આ તો ઉદાહરણ છે, છોકરી ખોટું ના લગાડતી ભાઈ. અત્યારે કાંઈ નક્કી નથી, આ કળિયુગ છે બાપા, ઉદાહરણ દેવામાં જોખમ છે અત્યારે તો. એટલે આ રીતે જો તમે જાગૃત રહી શકો ને, આ સાધનાના શ્રેષ્ઠ ઉપાયો છે બધા. અને આ જ મૂળ તત્વ આ જ છે. આ બધું સમજવાનું ને ભણવાનો અર્થ જ આ છે કે આ વસ્તુને હું મારી જાતમાં કેવી રીતે એપ્લાય કરું કે જેથી મારી સમસ્યાઓ સોલ્વ થાય, મારો ઉત્પાદ સમી જાય, મને શાંતિ અને સંતોષ અનુભવાય. મારે નિરાત જોઈએ છે. તો નિરાત ક્યારે થાય? આ બધું હશે ત્યાં સુધી તો ખદબદ થયા જ રાખશે. પાણી ઉકળે ને, ખદબદ થતું હોય, પછી ગેસ બંધ કરી દો ને તોય અંદર આમ આટા જ માર્યા ઘૂમરા ફરતું હોય. કેટલી વાર ઘૂમરા ફરે? જ્યાં સુધી એ પાણી પોતાના મૂળ સ્વભાવમાં ન આવી જાય, ઠંડુ થઈને હતું એવું ને એવું ન થઈ જાય, ત્યાં સુધી અંદર ઝીણ સૂક્ષ્મ આમ આટા મારતું. એમ આપણે આપણા સ્વરૂપને પામી નહીં લઈએ ત્યાં સુધી આ ખદબદાટ મટવાનો નથી. પણ ધીમે ધીમે એને ઓછો કરવાનો આ ઉપાય છે કે એને ખુલ્લી હવામાં મૂકો તો જલ્દી ઠંડુ થઈ જાય. એમ આપણા શરીરને, આપણા આત્માને, આપણા સ્વભાવને ખુલ્લો મૂકવાની વાત છે. ખુલ્લો ક્યારે મૂકો કે ભાઈ હું મને જ દખું, હું મારો જ દોષ જોઉં કે આવું તે ચાલે કંઈ ભલા માણસ? હે ભારતીબેન, આવું તે ચાલતા હશે? એમ ભારતીબેન પોતે એની જાતને કહે તો બીજી વખત એવું નહીં થાય. અને બહુ શ્રેષ્ઠ ઉપાય છે આ સાધના માટેનો, અતિ ઉત્તમ. એમ એક વખત તમે ટ્રાય કરજો, આ ભૂલી જવાશે. આ અત્યારે યાદ છે પણ તમે બરાબર નોંધી. અમે મારું જે પ્રશ્ન પરિષદ ચાલે એમાં 2, 3, 4 આવા સાધકો છે. એક કદાચ તમે ઓળખતા હશો, બેન ઓળખતા હશે, વડોદરાના એક બેન છે, એક દિલ્હી નોઈડાના એક બેન છે. એ બધા આવું કરે છે, આ કામ કરે છે, પોતાની જાત સાથે વાત કરે. અમે મળીએ ત્યાં પૂછીએ કેમ છો પ્રજ્ઞાબેન, મજામાં? એટલે કે હા મજામાં. તમે પૂછ્યું? બીજાને એમ છે કોને પૂછવાનું છે? તમે પ્રજ્ઞાબેનને પૂછ્યું? એમ હું કહું કેમ છો અવનીબેન, મજામાં? તો કે હા સ્વામીજી મજામાં. તમે પૂછ્યું અવનીબેનને મજામાં છે કે નહીં, કે અંદર ઉત્પાદ ચાલે? તો કે હા સ્વામીજી પૂછ્યું. એટલે પોતાની જાત સાથે વાત કરી કે અત્યારે મજા જ છે, વાંધો નથી, મજા છે એની મજા લ્યો, બાકીનું બધું જોયું જશે. એમ એટલે આ વસ્તુ કરવા જેવી છે. તો જ્ઞાનીનો દેહ આપણે માનીએ છીએ એમ કે આ દેહ જ્ઞાનીનો છે, એનું અસ્તિત્વ જ્યાં સુધી છે ત્યાં સુધી જ્ઞાની જીવન મુક્ત ગણાય, જો જ્ઞાન થઈ ગયું એટલે. અને એ દેહ છૂટી જાય, દેહનું પતન થાય પછી એને વિદેહ મુક્ત કહેવામાં આવે છે. એ વિદેહ મુક્ત છે. અને વિદેહ મુક્ત એટલે મૃત્યુ પછી ફરીથી નવો દેહ પ્રાપ્ત નહીં કરવો પડે. એમ એ દેહ પ્રાપ્તિમાંથી મુક્તિ એટલે વિદેહ મુક્તિ. ફરીથી આપણે તો આ દેહ છોડીએ તો પછી બીજો દેહ પ્રાપ્ત કરવો પડે. આ ઉપાધિ છોડ્યા પછી બીજી ઉપાધિ શું કામ લેવી પડે છે? કારણ કે અનંત આકાંક્ષાઓ છે, અનંત કામનાઓ છે, હજી કેટલું બધું કરવાનું બાકી છે.
જ્યારે અજ્ઞાનીનું શરીર છૂટે છે ત્યારે ખાલી સ્થૂળ શરીરનો નાશ થાય છે. સૂક્ષ્મ શરીર તો બીજા દેહને શોધે છે. સૂક્ષ્મ શરીરમાં ઘણી બધી કામનાઓ, ઘણી બધી ઈચ્છાઓ એની પૂર્તિ કરવાની બાકી છે. એ ન થાય ત્યાં સુધી એનો છુટકારો ન થાય. સૂક્ષ્મ દેહ કોને કહેવાય છે ખબર છે ને? માતાજી વાત તો કરી જશે ને. 17 તત્વોનું બનેલું આપણું સૂક્ષ્મ શરીર છે. એ આખે આખું ઉદાન વાયુ એને લઈ અને બીજા શરીરમાં પ્રવેશ કરે છે. ક્યાં પ્રવેશ કરે? કયા શરીરમાં? એમાં 3 વસ્તુ જોવામાં આવતી હોય છે. એક તો મારા કર્મોનું મને ફળ મળે, એ બીજા નંબરે છે. પહેલા નંબરે તો મારી કામનાઓની પૂર્તિ થાય. મમ્મી મને ચોકલેટ આપો ને, મમ્મી કે બપોરે આપીશ, અત્યારે લેસન કરી લે. આપણી બાળકની ઈચ્છા થઈ, ઈચ્છા એટલે કામના, તો માં ત્યાં પૂરી કરે ને. આ તો આપણે તો એના લાડકા દીકરા છીએ. આપણે જે ઈચ્છા કરીએ ને એ ભગવાન ટીક મારે, ભલે ભલે થઈ જશે, જ્યારે મોકો મળશે ત્યારે. આ જન્મમાં તો વારો નહીં આવે તો આવતા જન્મે. તો આપણી જેટલી કામનાઓ હતી ને એની પૂર્તિ માટે આપણને એ કામનાની પૂર્તિ થાય, એને અનુરૂપ શરીર પ્રાપ્ત થાય. કેવડી કૃપા કહેવાય. પણ એ કામનાની પૂર્તિ કરવામાં બીજી 50 કામનાઓ આપણે પેદા કરી લઈએ છીએ. ભગવાને એમ નથી કીધું કે આ એક પૂરી કરવામાં બીજી કરજે, એમ પાછી ઊભી બીજી ઊભી નથી કરવાની. તને ઈચ્છા થઈ છે જ્યુસ પીવું છે, જા તને એવી જગ્યાએ મોકલું જ્યાં તને જ્યુસ પીવા મળશે. પણ પછી એ આપણને દાઢે લાગે કે આ તો મજા આવી ગઈ, હવે પાછું બીજી વાર પીવું પડશે. તો પાછી કામના થઈ, પાછું ભગવાને ટીક માર્યું. એટલે આ ટીક ખૂટતા જ નથી. એટલે જ્યાં આપણા અંતઃકરણમાં રહેલી કામનાઓની પૂર્તિ થાય એને અનુરૂપ જગ્યાએ જન્મ મળે પહેલું. બીજું, એ કામના ભોગવતાની સાથે સાથે આપણા કર્મોના ફળ પણ મળે. એવી જગ્યાએ મારા કર્મોનું ફળ આ જન્મમાં હું પાયકા હોય લઈને આવ્યો છું ને, એટલે એ કર્મોના ફળ સારા હોય તો સુખ, નઠારા હોય તો દુઃખ, એ મળે. એટલે 2 પુરુષાર્થ આપણે એમાં સિદ્ધ થાય. ધર્મ, અર્થ અને કામ. આપણને એ પ્રમાણેનો અર્થ મળે, એ પ્રમાણેના ભોગ મળે. કામ એટલે ભોગ. એ પ્રમાણેના આપણા પ્રારબ્ધ પ્રમાણે મળે. એના માટે બહુ ધમપછાડા કરવાની જરૂર નહીં, અને એ આપણે એ જ કરીએ છીએ. અને જેમ ધમપછાડા કરવા જોઈએ એ ધર્મ અને મોક્ષ એના માટે કંઈ કરતા નથી. કે એ તો હવે નસીબમાં હશે તો હરિદ્વાર જવાશે. એ નસીબમાં ન હોય, એ તો ગોઠવવું પડે. શિબિરમાં જવાશે તો એ ગોઠવવું પડે. 3 મહિનાના કોર્સમાં જવાશે. કેટલાય કહેતા હતા, મને 7 જણાએ કીધું હતું. ઘરના દીકરા એકેય ન આવ્યા, બોલો. છેલ્લે તો પછી અમુક શું થાય, શરમે ધર્મે હવે સ્વામીજીને કેમ ના પાડ્યું? સ્વામી 2 દિવસનું કામ છે ને, અમે પાછળથી આવશું. આવ્યા એકે પાછળથી? એકેય ન આવ્યા. જવાબ એનો એક બેનનો જવાબ આવ્યો મોરબીવાળા કે સ્વામીજી થોડીક કામમાં છો એટલે આ વખતે નહીં નીકળાય. મનમાં કહો ઓકે, મને ખબર જ હતી કે નહીં નીકળાય. કાં તો તમે નીકળી જાઓ ને કાં તમે નીકળી જ ન શકો, એક જ વસ્તુ થઈ શકે. એટલે આપણી ઈચ્છાની પૂર્તિ થાય, આપણા કર્મોનું ફળ મળે. અને ત્રીજું, જ્યાં આપણા ઋણાનુબંધ હોય એ જગ્યાએ થાય. આ મારે તમારી પાસે કંઈક લીધું છે, પાછું આપવાનું છે ને. તમારી સેવા લીધી છે તો સેવા આપવાની છે, અને સેવા દીધી છે તો સેવા લેવાની છે. તમને દુઃખ દીધું છે તો મારે પાછું દુઃખ ભોગવવાનું છે તમારી પાસે, તમારા નિમિત્તે. અને સુખ લીધું છે તો મારે તમને સુખ આપવાનું છે. એટલે જ્યાં ઋણાનુબંધ હોય, જ્યાં મારા કર્મોનું ફળ મળે, અને જ્યાં મારી કામનાઓની પૂર્તિ થાય, ત્યાં ફરીથી જન્મ થાય. કોનો? અજ્ઞાનીનો. પણ જ્ઞાનીએ તો એને હવે કોઈ કામના જ નથી રહી ને. આપત કામ છે. આપત કામ એટલે કામનાઓની પૂર્તિ થઈ ગઈ એવું નહીં, કામના જ નિવૃત્ત થઈ ગઈ છે. હવે કોઈ ઈચ્છા જ નથી ને. ધ્રુવજીએ તપ કર્યું કે ભાઈ મને તો રાજ્ય મારા પિતાના ખોળામાં બેસવા ન દીધું, મારે તો રાજ્ય જોઈએ છે, રાજગાદી ઉપર બેસવું છે. ભગવાન કે જા તને ધ્રુવનું પદ. મહારાજી કે હવે મને કાંઈ જોતું નથી. એ કે નહીં, પણ તે જે ઈચ્છાથી આ સંકલ્પથી કર્યું છે તો એ સંકલ્પની પૂર્તિ તો કરવી જ પડે એમ. હવે તું ચાહે કે ન ચાહે એમ. હવે આ તપસ્યા કરી, ભગવાનના દર્શન થયા, એટલે પછી કોઈ કામના જ ન રહી. પેલો છે એ એમ કહે છે કે ભાઈ તમે બહુ માગવાનું કહો છો, તો પેલો હિરણ્યકશિપુનું છોકરું પ્રહલાદ કે તમે બહુ કહો છો તો એક વસ્તુ માગું એમ, કે ભાઈ મને માગવાની કોઈ દી ઈચ્છા જ ન થાય એવું આપો, કામના જ ન પેદા થાય એવું 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 મને વરદાન આપો. તમે કહો વરદાન આપવું જ છે તો કામના જ ન થાય એવું વરદાન આપો એમ. તો જ્ઞાની છે એની બધી જ કામનાઓ સંતુષ્ટ થઈ ગઈ છે એવું નહીં, નિવૃત્ત થઈ ગઈ છે, કામના જ થતી નથી. તો હવે એને એના અંતઃકરણમાંથી પેલું સૂક્ષ્મ શરીર ક્યાં જાય? ક્યાં બીજું દેહ ધારણ કરવાની એને જરૂર જ નથી ને. શું કરવા માટે બીજો દેહ ધારણ કરે? કામનાની પૂર્તિ તો કરવી નથી હવે, બરાબર. જૂના કર્મો હતા એ જ્ઞાન થયું ત્યારે બળી ગયા, અને આ જીવનમાં જે કર્મો હતા એ કાંઈ એને અડ્યા નથી. એ તો પેલા માખણમાંથી વાળ ખેંચી એમ નીકળી ગયો, પોતાની જાતને ખેંચીને. એનો ખાડો ખબડો કાંઈ ન રહી. આમ પેલા શું કહે, પાણીમાં આંગળી નાખીને આપણે લીટો કરીએ, લીટો થોડો રહી, એવી રીતે એ જીવન જીવી નીકળી ગયો. અશ્લેષ્ય, એનો શ્લેષ એને થતો નથી, એ ચોટતા નથી એ કર્મો એને. અને હવે નવું શરીર લેવાની જરૂર નથી. તો એનું શું થાય? તો જેમ
આપણે આ દેહ પડે એટલે આ પંચમહાભૂતમાંથી બનેલું છે. પંચમહાભૂતમાં ભળી જાય. અગ્નિ તત્વમાં ભળી જાય, પૃથ્વી રાખ થઈને પૃથ્વી તત્વમાં ભળી જાય, વાયુમાં ભળી જાય, પાણી છે એ જળ થઈને વરાળ થઈને ઉડી જાય, પાંચે પાંચ મહાભૂતમાં ભળી જાય. એવી રીતે અંતઃકરણ પણ એના સૂક્ષ્મ તત્વોમાં, અંતઃકરણ નહીં પણ સૂક્ષ્મ શરીર એના સૂક્ષ્મ તત્વોમાં મળી જાય. સૂક્ષ્મ શરીર એટલે અંતઃકરણ તો ખરું જ, એ સત્વગુણનું બનેલું છે એટલે એ સત્વની અંદર જતું રહે. પછી પ્રાણવાયુ છે એ સમષ્ટિ પ્રાણમાં સમાઈ જાય. આ સમષ્ટિ પ્રાણ છે ને એમાં સમાઈ જાય. અને આપણી ઇન્દ્રિયો છે એ સમષ્ટિ ઇન્દ્રિયોમાં સમાઈ જાય. ઇન્દ્રિયોના જે અધિષ્ઠાતૃ દેવતાઓ છે એ સમષ્ટિ દેવતાઓમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. આ જ્ઞાનીની જ વાત છે ને. ઓલાએ તો જન્મ લેવો જ પડે, પણ જ્ઞાની છે એનું ઓલાને ખાલી સ્થૂળ શરીરનો એનો અંતકાળ કહેવાય, અને જ્ઞાનીનો પરાંતકાળ એ પરિમુહ્યંતી સર્વે. તમે ભણતા છો, આવે છે ને, એ પરાંતકાળ છે, પરમ અંતકાળ, કે એવો અંતકાળ કે ફરીથી પાછો કબીર કહે છે ને, કબીરા એસે મરો કે ફિર મરના ના હોય. એવી રીતે મરો કે પાછું મરવું જ ન પડે. પાછું ક્યારે ન મરવું પડે? જન્મ ન લીધો હોય તો, એટલે જન્મ જ ન થાય, મુક્ત થઈ જાય તો ફરીથી ન મરવું પડે. તો આવું મૃત્યુ એનું પરાંતકાળ, એટલે એનું અંતઃકરણ અને એની બધી ઇન્દ્રિયો, એના પ્રાણ, એટલે આખું એનું સૂક્ષ્મ શરીર સમષ્ટિની અંદર સમાવિષ્ટ થઈ જાય છે. એટલે અમારામાં શું કહે છે એ તમને કહું. જેમ કોઈ આપણા ગુજરી ગયા હોય તો આપણે એમ કે ને, હે ભગવાન એના આત્માને સદગતિ આપજે. આત્મા એટલે જીવાત્મા. આપણે એમ ક્યાં કહેવા માંગીએ, આત્મા તો સદ જ છે, એની ગતિની જરૂર નથી. ગતિ કરે ક્યાં? બધે ઠસાઠસ ભરેલો છે. પણ જીવાત્માને સદગતિ આપજે એટલે મનુષ્યમાંથી નિકૃષ્ટ ગતિમાં ન જાય, એને બદલે કાં મનુષ્ય રહે ને કાં ઉપલી ગતિમાં જાય, એમ એવી આપણે પ્રાર્થના કરતા હોય. તો કોઈ મહાત્મા જ્ઞાની પુરુષ ગુજરી જાય તો એનો દેહ વિલય ગુજરી એટલે દેહ વિલય થઈ જાય તો એવું કહેવાય કે પરિચ્છિન્ન ચૈતન્ય અનંત ચૈતન્યમાં ભળી ગયું. આમાં પરિચ્છિન્ન હતું ને, મર્યાદિત ચૈતન્ય જે આપણને લાગતું હતું એ હવે અનંત ચૈતન્યમાં પડી ગયું. સમષ્ટિ ચૈતન્ય થઈ ગયા એટલે હતા જ. આ ઘડો ફૂટે એટલે ઘટાકાશનું શું થાય? ક્યાંય જાય આવવાનું જરૂર નહોતી, એ મહાકાશ બની જાય. મહાકાશ જ હતું. આ ઘડાની દિવાલને હિસાબે આપણને એ અંદર રહેલા આકાશને આપણે ઘટાકાશ કીધું, પરિચ્છિન્ન આકાશ કીધું. ખરેખર તો એ મહાકાશ જ છે. એના કંઈ ટુકડા થતા નથી. આકાશનો કટકો થોડો થાય કે લાવો કાતર લઈને જરા કંઈક ગોળ ચકડું કાપીને એની અંદર મૂકી દઈએ, એવું તો થતું નથી. ઘડો જન્મે એટલે અંદર જે આકાશ રહી ગયું એનું નામ ઘટાકાશ, એમાં દેહ જન્મે અને અંદર જે પ્રતિબિંબિત થયું ચૈતન્ય એનું નામ જીવાત્મા. એટલે એ જીવાત્મા હવે પરમાત્મા બની ગયો, પરમ આત્મા બની ગયો એટલે હતો જ. પણ આ દેહ છૂટી ગયો. ટૂંકમાં દેહ છૂટવાથી એ પરમને પાછો પ્રાપ્ત થયો. ઘડો ફૂટી ગયો, ઘડામાં પાણી હતું અને ઘડો તળાવમાં ડૂબેલો હતો. ફૂટી ગયો ઘડો તો પાણી ક્યાં ગયું? પાણીમાં ભળી ગયું. બહાર હતો તો આકાશમાં ભળી ગયું. એવી રીતે પરિચ્છિન્ન ચૈતન્ય જીવાત્મા જે આપણે કહેતા હતા એ પરમાત્મા બની ગયો. એટલે કહે છે ને કે જીવાત્મા એ જ પરમાત્મા છે, જીવ એ જ શિવ છે. બસ એનો અર્થ આ છે. તો કહે છે કે હવે એણે કશું જ કરવાનું નથી, હવે એનો પુનર્જન્મ થવાનો નથી. અને હવે એણે શું કરવાનું એ છેલ્લા સૂત્રમાં કહે છે, અથ પરબ્રહ્માત્મના સ્થિયતા. હા બોલો, વાંધો નહીં. અથ પરબ્રહ્માત્મના સ્થિયતા. હા, ત્યાર પછી અથ એટલે ત્યાર પછી. અથ શબ્દ ઘણી જગ્યાએ આવ્યો, ખબર છે? આપણે ત્યાં ભાવનગરમાં ચાલે છે, અથા તો ભક્તિમ વ્યાખ્યાસ્યામઃ. ત્યાર પછી હવે, અથ એટલે કંઈક પહેલાં બની ગયેલું છે, ત્યાર પછી. અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. આટલું તમે પ્રાપ્ત કર્યું, હવે બ્રહ્મની જિજ્ઞાસા કરો. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કર્યા પછી અથ, ત્યાર પછી. તો એ કે ત્યાર પછી પરબ્રહ્મ સ્વરૂપે સ્થિર રહો. હવે કશું જ કરવાનું નથી. આ દેહ છે ત્યાં સુધી તમે પરબ્રહ્મ સ્વરૂપે સ્થિર રહો, એટલે વેશ ભજવો બસ, બાકી કશું કરવાનું નથી એમ. તો આ ઉપાધિને કારણે જે બંધનનો આભાસ, બંધનનો તું સમજજો, બંધનનો આભાસ હતો એ હવે દૂર થયો છે. હવે સ્વ સ્વરૂપમાં સ્થિત રહેવાનું માત્ર છે. બંધન તો હતું જ નહીં. આત્મા તો સદા મુક્ત જ છે, એને કોણ બાંધી શકે? ભગવાનને ગયા હતા પેલું સમજૂતી કરવા માટે દુર્યોધન પાસે. હા, એક તો દુર્યોધન કે થોડી હુંસાતુસી થઈ એ કે આને બાંધી લો, તો ભગવાન વિરાટ રૂપ ધારણ કર્યું. એને કોણ બાંધી શકે ભલા માણસ? તો પરમાત્મા સ્વરૂપ જે છે એને બંધન ક્યાંથી હોય? પણ બંધનનો આભાસ હતો. જાણે કે હું બંધાયેલો છું, જાણે કે હું આટલો જ છું, મારે જન્મ નથી લેવો પડે છે ને.
સુખ દુઃખ નથી ભોગવવું, ભોગવવું પડે છે ને. બહારથી અનુકૂળતા મારે જોઈએ છે, પ્રતિકૂળતા આવે જ છે ને. બહાર કરતાં અંદરનું જાજુ પાછું. અહીંયા જે ડખા હાલે છે ને એ તો ભયંકર છે. ગુસ્સે નથી થવું ને થવાઈ જાય છે, નથી બોલવું ને બોલાઈ જાય છે, નથી કરવું ને થઈ જાય છે. કેટલો બધો પ્રમાદ થઈ જાય, કેટલી બધી આળસ થઈ જાય, કેટલી બધી ભૂલો થઈ જાય છે. આ થઈ જાય, આ પરવસતા છે ને. પરવસતા એ જ બંધન છે. પર એટલે બીજું, હું મારા વિકારોને વશ છું. સ્વ એટલે આત્મા. સ્વ વશ થવાનું છે, એને બદલે આપણે પરવશ છીએ. બહારથી પરવશ છીએ, અંદરથી નહીં પરવશ છીએ. એટલી બધી મજબૂરી છે કે આપણાથી આપણી સ્વસ્થિતિમાં રહેવાતું નથી. અને જ્ઞાની થયા પછી એને માત્ર હવે શું કરવાનું છે? જ્ઞાનીએ અથ પરબ્રહ્માત્મના સ્થિયતામ. ત્યાર પછી આવું જ્ઞાન થઈ ગયા પછી હવે એણે સ્વ સ્વરૂપે સ્થિત રહેવાનું છે. બંધનનો જે આભાસ હતો તે હવે નથી. અજ્ઞાનીના દેહનો અંત થાય છે, અંતકાળ કહેવાય. આ જ્ઞાનીનો દેહ છૂટે ત્યારે પરાંતકાળ, એટલે પરાંતકાળ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એણે માત્ર પોતાની અંદર સ્વસ્થ રહેવાનું છે. બીજું કશું કરવાપણું નથી. એમ કરવાનું નથી એટલે કરવાપણું નથી, એનું કર્તૃત્વ નથી ને. એ વેશ ભજવશે. જે પરિસ્થિતિ પેદા થશે એ પરિસ્થિતિની ડિમાન્ડ પ્રમાણે, ઈશ્વરની યોજના પ્રમાણે એ ઈશ્વરના યોજનાના પ્રવાહમાં વહેતો રહેશે. એક મહાત્મા એવું કહેતા, પેલો શું કહે, સુખા પત્તા હો જાઓ, સુકેલ પાંદડું બની જાવ. એમ હવે પીપળાનું પાન હોય, સુકાઈ ગયું, ત્યાંથી ખૈરું. હવે એ પાન નક્કી કરે કે મારે ક્યાં જવું છે. પવન જ્યાં લઈ જાય ત્યાં જાય. એ પાણીમાં પડે અને તણાતું હોય તો તણાય, એ કંઈ વિરોધ કરતું નથી. પછી પાણીનું આમ હેલો આવે ને કાંઠે ચડી જવું હોય તો ચડી જાય. પાછો મોટો રેલો આવે તો પાછું અંદર આવી જવું તો આવી જાય. પછી આગળ વમળ આવે, એમાં ઘૂમરે ચડવું હોય તો ઘૂમરે ચડે. પરિસ્થિતિ જ્યાં લઈ જાય ત્યાં આપણી જાતને છૂટી મૂકી દેવાની. જ્ઞાની આવું કરી શકે, આપણે નથી કરી શકતા. આપણે પરવશ છીએ ને. અરે આમ ત્યાં કંઈ સ્વામીજી હાવ આમ થોડું કાંઈ હોય ભલા માણસ, બસ પતી ગયું. ઈશ્વરની યોજના ઉપર આપણને ક્યાં એટલો ભરોસો નથી ને. ઈશ્વર હંમેશા કલ્યાણકારી છે, અનુગ્રહ મૂર્તિ છે. એને અનુગ્રહ સિવાય કશું આવડતું નથી. એ હંમેશા બધાનું કલ્યાણ કરનાર, એટલે શું કહે ને, સુહૃદ, અપેક્ષા વગર ઉપકાર કરનાર, પ્રત્યુપકારની અપેક્ષા વગર ઉપકાર કરનાર. એવા 4 વ્યક્તિત્વ છે આ સંસારની. 4 વ્યક્તિ છે જે સુહૃદ ગણી શકાય. એક તો માં, એ સુહૃદ હોય. એ ઉપકારની અપેક્ષા રાખતી ને. ભલે એટલું કે ખરી કે મારા ગટપણની લાકડી છે, પણ ગટપણમાં ઓલો લાકડી ન થાય ને ધોકો થાય તો માં એનો પ્રેમ કરવાનું મૂકી દે. વંઠી ગયેલ છોકરાની માં તો પ્રેમ કરે છે, એટલે એ સુહૃદ કહેવાય. બીજા કોઈ પણ સંત એ હંમેશા સુહૃદ હોય. સંત હૃદય નવનીત સમાના. એનું તો માખણ જેવું, પણ માખણ તો પોતે ગરમ થાય ત્યારે ઓગળે. સંત તો બીજાની પીડા જોઈને ઓગળી જાય, એટલે એ સુહૃદ હોય. અને બીજું સદગુરુ. આ ક્રમશઃ વધુ ને વધુ સુહૃદ છે. માં એના કરતાં સંત, એના કરતાં સદગુરુ. સૌથી વધારેમાં વધારે સુહૃદ હોય તો આપણા ગુરુજી આપણા માટે. અને પરમાત્મા ઈશ્વર એ સુહૃદ છે. કોઈ પણ જાતના બદલાની અપેક્ષા. આપણે કેટલા નિયમોના ભંગ કરીએ છીએ. ક્યારે ભગવાનના ઉપકારનો બદલો આપણે વાળવાનો તો ઠીક, એનો આભાર ક્યારે, થેન્ક યુ પણ કહેતા નથી ને આપણે કોઈ દિવસ. તોય ભગવાન આપે જ રાખે છે. આ મારો દીકરો હજી અણસમજુ છે ને, ધીમે ધીમે સમજશે. જ્ઞાની થશે પછી એને સમજાશે. આપણે કોઈ અણસમજુ બાળક હોય તો એનું ખોટું થોડું લગાડીએ, તો એના ઉપર ઉપકાર કરી જ રાખીએ. એ આપણને ધક્કો મારી દે, લાફો મારી દે. ઘણી વખત બાળકો એની માને ગાળ દઈ દે તો એને જમવા આપે કે નહીં? આપે જ. ભગવાન આપણને આપે જ છે. આપણે તો શું કરીએ છીએ? ગાળો જ દઈએ છીએ ને ભગવાને. આ માનીએ એ મોટી ગાળ નથી. જે મહાન છે, એક PhD નહીં, ડિલીટ થયેલો માણસ મારો મિત્ર હોય, ફોરેનથી આવે ને હું તો અભણ હોય, પછી ચોરે બધા બેઠા હોય સભા ભરાઈને, ગ્રામસભા, અને હું એનો પરિચય આપું, આ મારો મિત્ર બહુ ભણેલો, છાપું હોતે વાંચી નાખે. તો એ વખાણ થયા કે નિંદા થઈ? 2 ચોપડી ભણેલો છાપું તો વાંચે. તમે એની હારે સરખાયો. એટલે પેલો પુષ્પદંત કહે છે ને કે હે ભગવાન, આપની પ્રશંસા હું ગમે એટલી કરીશ તો એ તો ખરેખર તો એ નિંદા જ થશે. તો મારે ન કરવું જોઈએ. પણ હવે બ્રહ્માજી કરે તો એ ઓછું જ છે, તો પછી મને શું વાંધો છે? તો મારી પ્રાર્થનાનો પણ તમે સ્વીકાર કરશો. તો કહે છે કે એ હવે આ જ્ઞાનીનો સૂક્ષ્મ દેહ નથી રહેતો, એ મુક્ત થાય છે. એ સમષ્ટિ તત્વની અંદર, કારણ તત્વની અંદર મળી જાય છે. બિંબ જાણે કે પ્રતિબિંબ એના બિંબમાં ભળી જાય છે. વ્યષ્ટિ સમષ્ટિમાં ભળી જાય છે. બિંબ હતું જ નહીં. અહીંયા ચૈતન્ય જે અનુભવવાનું એને આપણે પ્રતિબિંબ કીધું, એટલે બિંબમાં ભળવાનું આવ્યું.
એક અરીસો ફૂટી જાય, એમાં જે આપણું મોઢું દેખાતું એ ક્યાં જાય? એ આપણા મોઢામાં આવીને ભળી જાય? હતું જ નહીં, ખાલી પ્રતિબિંબ જ હતું એમ. બાકી તો બધે વ્યાપ્ત જ છે, સર્વત્ર વ્યાપ્ત જ છે એમ. તો એ માધ્યમ ન રહે તો પ્રતિબિંબ ન પડે, બસ એટલો જ ફેર પડે. અંતઃકરણ હવે રહ્યું નથી, એ વિલુપ્ત થઈ ગયું, તત્વોમાં ભળી ગયું. જેનું મન બુદ્ધિ ચિત્ત અહંકાર હતા, મન સમષ્ટિ મનમાં ભળી ગયું, બુદ્ધિ સમષ્ટિ બુદ્ધિમાં ભળી ગઈ, અહંકાર સમષ્ટિ અહંકારમાં ભળી ગયો, ચિત્ત સમષ્ટિ ચિત્તમાં ભળી ગયું. આપણે જેને હિરણ્ય ગર્ભ ને એ બધું કહીએ છીએ ને, સૂત્રાત્મા ને એ બધા સમષ્ટિ મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે. એ સમષ્ટિનું એક જેમ એક ઝાડ હોય અને ઘણા બધા ઝાડને આપણે વન કહીએ, એવી રીતે આ સમષ્ટિ અને વ્યષ્ટિ, તો એ બધું સમષ્ટિમાં ભળી જાય છે. આને પરાંતકાળ કહેવાય અને આને પૂર્ણતાની પ્રાપ્તિ કહેવાય. અહીંયા આપણું આ પંચરત્ન માળા પૂરી થાય છે. સાધન પંચક કયો, પંચરત્ન માળા શંકરાચાર્યજી એટલા માટે એને કીધું, અમારા સ્વામીજીએ ખાસ તો, કે 5 રત્નોની આ માળા છે. માળા હંમેશા કંઠમાં ધારણ કરવાની હોય. તો આ 5 મંત્ર, આ શ્લોકને મંત્ર સમજીને આપણે કંઠસ્થ કરવા જોઈએ, એમ કંઠમાં ધારણ કરવી જોઈએ, જેથી આપણને આ ડગલે ને પગલે સાવચેત કરતા રહે. એક વખત આપણે આખા 5 શ્લોકનો પાઠ કરીએ, પછી સમાપન કરીએ. બધા સાથે જ કરીએ. હવે તો બધાને આવડે છે. પહેલા શ્લોકથી શરૂ કરીએ. વેદો નિત્યમધીયતામ તદુદિતમ કર્મસ્વનુષ્ઠીયતામ તેને શસ્ય વિધીયતામપચિતિઃ કામ્યે મતિસ્ત્યજ્યતામ પાપૌગઃ પરિધૂયતામ ભવસુખે દોષોનુસંધીયતામ આત્મેચ્છા વ્યવસીયતામ નિજગૃહાત તૂર્ણં વિનિર્ગમ્યતામ સંગઃ સસ્તુ વિધીયતામ ભગવતો ભક્તિર્દૃઢાધીયતામ શાન્ત્યાદિ પરિચીયતામ દ્રઢતરમ કર્માસુ સંતજ્યતામ સદ્વિદ્વાનુપસૃપ્યતામ પ્રતિદિનમ તત્પાદુકા સેવ્યતામ બ્રહ્મૈકાક્ષરમર્ઘ્યતામ શ્રુતિશિરો વાક્યં સમાકર્ણ્યતામ વાક્યાર્થસ્ય વિચાર્યતામ શ્રુતિશિરઃ પક્ષસમાશ્રીયતામ દુસ્તર્કાત્સુ વિરમ્યતામ શ્રુતિમતઃ તર્કોનુસંધીયતામ બ્રહ્માસ્મીતિ વિભાવ્યતામ હરઃ ગર્વઃ પરિત્યજ્યતામ દેહેહં મતિરુજ્યતામ બુધજનૈः વાદઃ પરિત્યજ્યતામ શુદ્ધ્યાધિશ્ચ ચિકિત્સતામ પ્રતિદિનમ ભિક્ષૌષધં ભોજ્યતામ સ્વાદ્વન્नं ન તુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તે સંતુષ્યતામ શીતોષ્ણાદિવિષય્યતામ ન તુ વૃથા વાક્યં સમુચ્ચાર્યતામ ઔદાસીન્યમભીપ્સ્યતામ જનકૃપા નૈષ્ઠુર્યमुत्सृज्यताम एकान्ते सुखमास्यतां परतरे चेतस्समाधीयतां पूर्णात्मासु समीक्ष्यतां जगदिदं तद्बाधितं दृश्यतां कर्म प्रविलीयतां तिथिबलात् नाप्युत्तरैश्लिष्यताम् प्रारब्धं त्विह भोज्यतामथ पर ब्रह्मात्मना स्थीयताम् ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति शांति शांतिः हरिः ओम श्री गुरुभ्यो नमः हरिः ओम। बस भगवान આપણને પણ આ સ્થિતિ સુધી પહોંચાડે જીવન મુક્તિની, અને આપણે સાંભળેલું
તમે બધાએ બહુ સરસ સહકાર આપીને સાંભળ્યું. આપણા બધાનો ધન્યવાદ. માતાજીનો તો સૌથી મોટો. આ બધું ચિંતન કરવાનો આપણને મોકો મળ્યો. અને આ જીવનમાં ઉતરે, જેટલું ઉતરે એટલું આપણી સમસ્યાઓના સમાધાન માટે આ જરૂરી છે. યાદ કરવું અને જરૂર પડે તો બીજી વખત સાંભળવું અને એક એક ડગલું આગળ વધીને જ પહોંચી શકાય. એક છલાંગે કોઈ દિવસ દરિયો ઠેકી ન શકાય. એટલે આપણે થોડું, અને કોઈ વસ્તુ નિરર્થક જતી જ નથી. સમજો, અત્યારે જે કર્યું છે એ બધું જ અંદર સંગ્રહાયેલું જ છે.